શું છે મિત્રો આજના સ્વીટમાં? તમે એક સ્વીટ શીખીએ ગોઈંગ ટુ આગળના લેક્ચરમાં, જે દર્શાવે છે સજીવનો હેતુ. પણ તમને એમ ડાઉટ ન થયો કે નિર્જીવના હેતુ માટે શું સાહેબ? તો એના માટે આજનું સ્વીટ છે. નિર્જીવનો હેતુ છે ને તો તમે બેઝિકમાં શીખી ગયા ટુ બી ના રૂપો. તો ટુ બી ના રૂપો મૂકવાનું, પ્લસ મૂકવાનું ટુ. શું મૂકવાનું? ટુ મૂકવાનું. હવે કઈ રીતે વાક્ય રચના શું બને? ચલો જોઈએ. આ કલર દેખાય કે નહીં? નહીં દેખાતો નહીં. ભૂલા જાય એમાં કયો કલર દેખાય કયો નહીં દેખાતો. આ દેખાય છે. જો વાક્ય રચનામાં આવે સબ્જેક્ટ, પછી તમારે મૂકવાનું એમ ઇઝ આર, પછી તમારે મૂકવાનું વોઝ અને વર જો ભૂતકાળની વાત કરે તો, અને પછી તમારે મૂકવાનું વિલ બી અને શેલ બી. ક્લિયર? પછી તરત આના ટુ બી ના રૂપ આવી ગયા, એમ ઇઝ આર, વોઝ, વિલ બી, શેલ બી. એના પછી તરત ટુ મૂકી દો. આ મેં મૂકી દીધું ટુ. ટુ પછી તમને ખબર છે કે હંમેશા V1 જ આવે, તો મૂકો V1, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ. હવે ઈરાદો સજીવનો હોય કે નિર્જીવનો હોય? નિર્જીવનો હોય એ ના જોવાનું હોય. બધાનું ગુજરાતી સરખું જ થાય. નો, ની, નું, ના. ક્લિયર? ક્રિયા સાથે કેવો શબ્દ આવે? નો, ની, નું, ના. જો છે શબ્દ હોય તો શું આવે? છે શબ્દ હોય તો તમારે અહીંયા મૂકવાનું. હતા હોય તો વોઝ, વર, અને હશે શબ્દ હોય તો વિલ બી, શેલ બી માંથી લ્યો. ક્લિયર કે નહીં? સપોઝ કે એક ઉદાહરણ લો. અહીંયા નિર્જીવ, હજી એક વાર કહું છું, નિર્જીવ. બંનેને તફાવત પણ લખાવું, એમને એક્ઝામ્પલ પણ પ્રોપર લખાવું. ડન? કોઈ વાંધો.